તો વાત કરીએ વડોદરાના સયાજી બાગમાં વિશ્વામિત્રી નદી ઉપર આવેલા બ્રિજ બંધ ત્યારે છેલ્લા 6 મહિનાના વધુ સમયથી બ્રિજ બંધ છે। પાલિકાની નિષ્કાળજીના કારણે બ્રિજ જર્જરિત બન્યો છે। ત્યારે બ્રિજ બંધ હોવાથી સહેલાણીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બાળકો સાથે આવતા સહેલાણીઓને મુશ્કેલી વધી છે। ત્યારે પક્ષી ઘરથી પ્રાણી ઘર સુધી જવા માટે સહેલાણીઓને 1 કિલોમીટર લાંબુ થવું પડે છે। ત્યારે ગાયકવાડી શાસનમાં 100 વર્ષ પહેલા આ બ્રિજ બનાવાયો હતો, જ્યાં પાલિકા વહેલામાં વહેલી તકે સમારકામ કરી બ્રિજ શરૂ કરે તેવી માંગ છે। ત્યારે સ્થાયી સમિતિમાં નવા બ્રિજ બનાવવાની દરખાસ્ત આવી હતી, જ્યાં સભ્યોમાં આંતરિક જૂથબંધીના કારણે દરખાસ્ત પરત મોકલવામાં આવી હતી। ત્યારે મેયર પિંકીબેન સોનીનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં બ્રિજ સ્ટેબિલિટી રિપોર્ટમાં જર્જરિત હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ગ્રાન્ટમાંથી નવીન બ્રિજ બનાવવાનું આયોજન છે। તકલીફ પડે છે। અત્યારે બી અમે અંદર ફરીને આવ્યા, છોકરાઓનું વેકેશન સ્ટાર્ટ થયું છે। ગઈકાલે પણ આવ્યા હતા તો બંધ હતું, એટલે આજે પાછા આવ્યા અમે। અને અહીંયા છે ને બ્રિજ બંધ કરેલો છેલ્લા 6 મહિનાથી, તો ઘણી તકલીફ પડે છે, છોકરાઓ થાકી જાય છે। અને આ થોડીક કાર્યવાહી કરવી જોઈએ આની સારી રીતે, અને પ્રજાને થોડુંક મજા આવે, બાકી આમાં બહુ તકલીફ પડી રહી છે। પક્ષી ઘરથી આ પાણી સંગ્રહાલય જોવા માટે પશુઓ માટે હેરાન કરી છે। આપણે 1.5 કિલોમીટરનો રસ્તો તકલીફ પડે છે અમને, એના માટે આ બ્રિજ ચાલુ કરવો છે, એના માટે બહુ તકલીફ છે। નાના બાળકોને વૃદ્ધ માણસો માટે બહુ તકલીફ થાય છે, તેના માટે સુવિધા ચાલુ કરાવો વહેલી તકે। 6 મહિનાથી બંધ છે એટલે શહેરના દીર્ઘદ્રષ્ટા રાજવી એવા શ્રી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા વડોદરા શહેરને જે સુંદર, સૌથી સુંદર અનુપમ ભેટ છે એવો આપણો સયાજી બાગ, અને સયાજી બાગમાં આવેલ આ પક્ષીઘરથી પ્રાણીઘરને જોડતો બ્રિજ, જે લગભગ 75થી 100 વર્ષ ઉપરાંતનો જૂનો ગાયકવાડી એટલે કે રાજવી પરિવારનો ગાયકવાડી ટચનો આ બ્રિજ છે, જે જૂનો છે, જેની સ્ટેબિલિટી માટેનો આપણે સ્ટેબિલિટી ટેસ્ટ કરાવવામાં આવેલો હતો, જેમાં કન્સલ્ટન્ટના અભિપ્રાય મુજબ આટલો વર્ષો જૂનો બ્રિજ હોવાના કારણે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન થાય અને કોઈને કોઈ પ્રકારનું નુકસાન ન થાય, કોઈ અકસ્માતનો ભય ન થાય એ માટે પ્રિકોશનના પગલાં રૂપે આ બ્રિજ બંધ કરવામાં